આ તો પરિવારજનો આપણા દેશનું જ ભવિષ્ય એટલે કે હું ને મારો ભાઈબંધ જઈ રહ્યા છે આબા સોંપવામાં. આબા સોંપવાનું કારણ એ હતું કે કારણ કે મોદી કાકાનો સ્પેશિયલ ફોન આવ્યો હતો કે આપણા દેશનું ઓક્સિજન ધીરે ધીરે ઘટતું જઈ રહ્યું છે, તમે આબા વાવો પરા. સ્પેશિયલ મોદીબાનો ફોન આવ્યો તો કોક તો કરવું પડશે ને. પછી તો શું હું ને મારો ભાઈબંધ સાઉથ કોરિયાના હીરોની જેમ ઉપાડ્યા પછી આબા આવા મોટા મોટા આબા ઉપાડી ગયા. તારે એક શાયરી યાદ આવી કે દરરોજ ઉપાડો 2-3 જેવા આબા, બીજા દી હવાના પરમાં ખાટલામાં લોબા. આમને આમ શાયરી બોલે તો ભેગો તો નહીં થાય, થોડા ઘણો કામ ધંધો કરવો પડશે. 1 મિનિટ, બિગ ફેન ઓફ મિથુન. ધંધીનો કરો નકર તમારો બાપ. એવું ના સમજવું કે અમે જે કેટલા કામ કરવા વાળા હોય છે, અમારે હારે થોડા ઘણા જે લુકા પણ હોય છે. કરે કામ ધંધો બીજો કોઈ હોય નહીં, બીજાના ક્ષેત્રમાં આવીને સા પીવાની લુકી મારવાની. એવું ના સમજતા કે એકલા આપણે અંબાલાલ જ વાવાના છે, એની હારે લેબુડી બુન પણ વાવાના છે. પણ 1 મિનિટ, આપણો ભણો ઘરે કામ ના કરવું એટલે માટે તો મોમાન ઘરે આવે, પણ મોમાં જ કામ કરાવેરા છે. मुझे अपने घर जाना है. અંબાલાલ ને લેબુડી બેન તો વાઈ નાખે તો હવે તો એમને પાણી પાવાનું, પછી ડોલે ડોલે પાવા માંડ્યા પાણી. પણ 1 મિનિટ, પુષ્પા પાવું. બીજા દી હવાના પણ સુખનો સુખી ગયો બરો મારા બાપાના ઘરે ને. અહીંયા આગળ હું 17 વર્ષથી રહું છું. તમે તમારા બાપાના ઘરે ચીલા વર્ષથી રહો છો કમેન્ટ કરજો. એક માત્ર દુધાબાના મંદિર આવી ગયા ને કરી પર્યા અગરબત્તી પાળી દાદા દર્શન કર્યા, પણ સીધા ખાસ ખાવાને કા શેતર આવી ગયા ને એક માત્ર 40,000 નો આઈફોન લીધો છે. દેખાડો નહીં કરો તો સમાજ નહીં સ્વીકારે. જો તમે મને ફોલો નહીં કરો તો તમારી સમાજ તમને નહીં સ્વીકારે. તો મને ફટાફટ ફોલો કરો ને 10K પૂરા કરો.